ઉદાહરણ નંબર 18 જોઈ લઈએ. એક પ્રામાણ્ય ચલ એક્સનું સંભાવના ઘટત્વ વિધેય નીચે પ્રમાણે છે. fx બરાબર 1/4 વર્ગમૂળ 2 પાઈ ની ઘાતમાં -1/32 x માઇનસ 50 નો સ્ક્વેર. હવે આ વિતરણના પ્રાચલો મેળવવાના છે અને તે પરથી નીચેની કિંમતો શોધવાની છે. તો સૌથી પહેલાં તો આપણે જે કિંમત શોધવાની છે એના માટે મારે આમાંથી એ સૂત્ર એ તમારે યાદ કરવું પડશે કે મારું સૂત્ર શું હતું કે fx બરાબર 1/σ√2 પાઈ ની ઘાતમાં -1/2 x માઇનસ અહીંયા મ્યુ અને છેદમાં સિગ્મા આવું હતું. પણ હવે આ મ્યુની જગ્યાએ મને કોણ દેખાય છે? 50. કેમ? કારણ કે એક્સ છે તો અહીંયા પણ એક્સ જ છે, અહીંયા માઇનસ છે તો અહીંયા પણ માઇનસ જ છે, તો અહીંયા મ્યુ છે તો અહીંયા કોણ છે? 50. તો એનો મતલબ કે મ્યુ બરાબર 50. આ સિગ્મા છે, સિગ્માની જગ્યાએ 4 દેખાઈ રહ્યા છે, એનો મતલબ કે સિગ્મા બરાબર 4. તો મને મ્યુ અને સિગ્માની કિંમતો મળી ગઈ. તો ચલો સિગ્મા બરાબર 4 અને મ્યુ બરાબર 50 મળે. પહેલો પ્રશ્ન લઈ લઈએ. ચલો પહેલા પ્રશ્નની અંદર શું લખેલું છે કે પી 52થી લઈને 58 સુધીનો એક્સ હોવો જોઈએ. તો અહીંયા ફરી પાછું 52 માઇનસ મ્યુ એટલે કેટલા? 50 ના છેદમાં સિગ્મા એટલે 4 લેસ દેન ઇક્વલ ટુ અહીંયા આવશે ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 58 માઇનસ 50 ના છેદમાં 4. તો 52માંથી 50 જાય એટલે 2 ના છેદમાં 4 એટલે 0.5 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 58માંથી 50 ગયા તો 8 ના છેદમાં 4 તો 4 દુ 8 એટલે 2. હવે આકૃતિમાં જોઈ લઈએ. તો આકૃતિમાં આપણને બંને વેલ્યુ આ બાજુની અને આ બાજુની બંને વેલ્યુ પોઝિટિવ છે. તો જે સૌથી નાની હોય તેને પહેલાં દર્શાવી દઈએ. ચાલો આપણે અહીંયા 0.5 દર્શાવી દઈએ. માન લો કે આ 0.5 છે. અને બીજું તો બીજી લાઈન જે છે તે 2 વાળી છે એટલે 2 વાળી લાઈન અહીંયા. મને આ બંને વચ્ચેનો પ્રદેશ જોઈએ છે એટલે આ બંને વચ્ચેનો પ્રદેશ તો આટલો જ કહેવાય. મને આટલી જ કિંમત જોઈએ છે. તો આટલી જ કિંમત જોઈતી હોય તો મારે શું કરવું પડશે? તો સૌથી પહેલાં મોટો ભાગ કયો છે? 0થી લઈને 2 સુધીનો. પણ એમાંથી મને કયો ભાગ નથી જોઈતો? તો આટલો ભાગ નથી જોઈતો. તો જે હું ચોકડી કરી રહ્યો છું તે ભાગ કેટલો છે? કોઈ એમ પૂછે તો હું એને એવો જવાબ આપું કે આ જે ચોકડી કરી છે તેટલો ભાગ મારો 0થી લઈને 0.5 સુધીનો છે. આટલો ભાગ છે. તો હવે આના લખાણમાં મારે શું સાવચેતી રાખવાની? તો એવી સાવચેતી રાખવાની કે હું દરેક વખતે બંને પ્રદેશ માટે શું ઉપયોગમાં લઉં છું? તો કે 0થી 2. 0થી 2 વાળો મોટો ભાગ એમાંથી મને 0થી 5 વાળો ભાગ કાઢી નાખવાનો છે. 0.5 વાળો કાઢી નાખવાનો છે એટલે ઇન ધ સેન્સ કે મને બાદબાકી જ કરવાની છે. તો પી 0 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 2 અને પછી માઇનસ પી 0 લેસ દેન ઇક્વલ ટુ, હવે આમાંથી આ ભાગ કાઢી નાખવાનો છે તો 0.5. બંનેની રકમ આપણે કોષ્ટકમાં જોઈ લઈશું અને કોષ્ટકમાં જોયા પછી જવાબ લખી દઈએ. તો આ બંને માટે જવાબ આવે છે 0.4772 માઇનસ 0.1915. આનો જવાબ આવે છે 0.2857. તો આ તમારો પહેલો જવાબ થઈ ગયો. બીજો જે જવાબ છે તે માનાંકવાળો છે. માનાંકમાં હું તમને લોકોને એક ગુણધર્મ શીખવાડીશ. તો અહીંયા જોઈ લો બરાબર કે માનાંકમાં x માઇનસ 45 લેસ દેન ઇક્વલ ટુમાં 4 છે. તો અહીંયા આપણે લખી દઈએ. ચાલો માઇનસવાળું છે. અહીંયા એક ગુણધર્મ હું તમને લોકોને બરાબર સમજાવી દઉં કે જે માનાંકની આ બાજુવાળો જે ભાગ છે લેસ દેન ઇક્વલ ટુ વાળો, જો માનાંક મારે કાઢી નાખવો હોય ને તો આ વસ્તુ પ્લસ માઇનસ કરીને આવે આજુબાજુમાં. જેમ કે અત્યારે મારી પાસે આ 4 છે, મારે માનાંક કાઢી નાખવો છે
તો જે સંખ્યા અહીંયા લખેલી હોય, 4 હોય તો 4, 5 હોય તો 5, 6 હોય તો 6, જે સંખ્યા અહીંયા લખેલી છે તે માઇનસમાં અને પ્લસમાં આ બંને બાઉન્ડ્રી બની જાય. કોની? તો કે જેનો માનાંક કાઢવાનો છે તેની. તો લેસ દેન ઇક્વલ ટુ અને લેસ દેન ઇક્વલ ટુ, તો આ બે બાઉન્ડ્રી બની ગઈ. અને આ માનાંક વગરનું પછી લખી દેવાનું x - 45. તો હવે હું લખી દઈશ -4 પ્લસ, મારે તો માત્ર x જ જોઈએ ને, કારણ કે અહીંયા જો x હશે તો જ ઝેડમાં કન્વર્ટ થશે, પણ અહીંયા તો x - 45 છે. તો 1, 2 અને 3, ત્રણેય પદમાં 45 ઉમેરતા, ચલો 45 ઉમેર દો. તો x - 45 પ્લસ 45 લેસ દેન ઇક્વલ ટુ 4 પ્લસ 45. આ બંને તો ઉડી ગયા, એટલે અહીંયા રહેશે x -4 અને પ્લસ 45, એટલે અહીંયા રહેશે 41. 4 + 45, અહીંયા 49, એટલે આ રીતનું થઈ ગયું બીજું પદ. ત્રીજું પદ હવે 41, કારણ કે હવે જે x છે તેને xને મારે શું કરવો પડશે? જે x છે તેને મારે ઝેડમાં કન્વર્ટ કરવું પડશે. ઝેડમાં કન્વર્ટ કરવા માટે માઇનસ કરીને મ્યુ એટલે કેટલા હતા આપણી પાસે? મ્યુ બરાબર 50 હતા. તો 50 અને સિગ્મા કેટલા હતા? 4. લેસ દેન ઇક્વલ ટુ x માઇનસ મ્યુના છેદમાં સિગ્મા, પછી 49 -50 છેદમાં 4. ઓકે, ડન. p -2.25 લેસ દેન ઇક્વલ ટુ z લેસ દેન ઇક્વલ ટુ -0.25. અહીંયા તો બંને જગ્યાએ માઇનસ વાળી સંખ્યા આવી ગઈ, એટલે આ એક અને આ બીજી, આ બંને સંખ્યાઓ જમણી બાજુ નહીં પડે, ડાબી સાઈડ પડશે. તો એક આ વેલ્યુ અને આ બીજી વેલ્યુ, પણ હવે બંને વેલ્યુમાંથી મારી પાસે કઈ વેલ્યુ? તો કે જો જે સૌથી નાની હોય ને એ 0ની બહુ પાસે હોય, એટલે -0.25 અહીંયા આવશે. અને જે મોટી સંખ્યા હોય તો એ 0 કરતાં દૂર હોય, તો -2.25. મને આ બે જણ વચ્ચેનો જ પ્રદેશ જોઈએ છે, એટલે આ બે જણ વચ્ચેનો પ્રદેશ આ રીતે દર્શાવી દઉં. તો હવે બરાબર ધ્યાન રાખો કે ગઈ વખતે આપણે આ પ્રદેશ કાઢી નાખ્યો હતો, એવી જ રીતે કમ્પ્લીટ અહીંયા પણ વચ્ચેનો આ પ્રદેશ મારે કાઢી નાખવાનો છે, નથી જોઈતો. તો જ આટલા પ્રદેશની ગણતરી મારે થઈ શકે છે. તો કેટલામાંથી? ચલો -2.25થી લઈને આ 0 સુધીનો એક મોટો પ્રદેશ થઈ ગયો. તો નાનો પ્રદેશ કયો છે? -0.25થી 0 સુધીનો. તો આ પ્રદેશ મારે કાઢી નાખવાનો છે, એટલે આ વસ્તુ મને નથી જોઈતી. જે મોટા પ્રદેશના કેલ્ક્યુલેશનમાંથી આ નથી જોઈતી, એટલે હવે હું એવું લખીશ કે p -2.25થી લઈને 0 સુધીનો જે ભાગ છે, આટલો ભાગ, એમાંથી મને આટલો જગ્યા, આટલી ભાગ, આટલો પોર્શન, આટલો પ્રદેશ મને જોઈતો નથી, તો માઇનસ કરી નાખવાનું. p કેટલો જોઈતો નથી? તો ક્યાંથી? તો કે -0.25થી 0 લગીને. -0.25 લેસ દેન ઇક્વલ ટુ z લેસ દેન ઇક્વલ ટુ 0. હવે તો ગણતરી એકદમ સીધી અને સરળ થઈ ગઈ. કેમ ખબર છે? કારણ કે અહીંયા 0 આવી ગયું અને અહીંયા 0 આવી ગયો, એનો મતલબ શું થયો? કે હવે હું પલટાઈ શકું છું, સંમિતતાનો ગુણધર્મ લગાવી શકું છું. તો ચલો સંમિતતાનો ગુણધર્મ લગાવી દઈએ. 0 લેસ દેન ઇક્વલ ટુ z લેસ દેન ઇક્વલ ટુ, જ્યારે પલટાવીએ ત્યારે આ માઇનસની નિશાની જતી રહે, ગાયબ થઈ જાય, 2.25 થઈ જાય, -p પછી 0 લેસ દેન ઇક્વલ ટુ z લેસ દેન ઇક્વલ ટુ 0.25. તો હવે 2.25 જોઈ લઈએ અને 0.25 જોઈ લઈએ. જુઓ,
25 જ્યારે જોવા જશો ત્યારે 2.25માં 2.2 અહીંયા છે અને 5 જોવો હોય તો જો 0 1 2 3 ઓર બરાબર છે 0 1 2 3 4 અને 5. તો આ રીતે 0.25ની વેલ્યુ 0.4878 થશે. અને 0.25 જોવું હોય તો 0.2માં આવો અને એની આગળ કોણ છે 5માં તો આ રહ્યું 0.987. બંને કિંમતો અહીંયા લખી દઈએ 0.4878 માઇનસ 0.987 અને એનો જવાબ મારી પાસે છે 0.3891. તો આ રીતે તમારો જવાબ પૂરો થાય.